બટન જ દબાવવાનું જ્યારે પૈસા જોઈએ ત્યારે સીધા જ ખાતામાં પૈસા. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક રવિવારનો સાથ રવિભાઈના સંગાથે. મારી યુટ્યુબ ચેનલ આપ નિહાળતા જ હોવો છો કેટલા ઘણા સમયથી, પણ જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી જાય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અદ્ભુત અને સુંદર વિષય, આગળ પણ આ વિષયને આપે અદ્ભુત પ્રતિસાદ આપે તો ઘણા બધા લોકોએ આ વિડીયો જોયો તો ઘણા બધા લોકોએ શેર પણ કર્યો, તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનનું એક લાઈવ એક્ઝામ્પલ તમને બતાવું કે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનની શું તાકાત હોય છે. આ રિપોર્ટ 23 જાન્યુઆરી 2025નો છે, બરાબર. આંકડા તો રોજ રોજ ફેરફાર થતા, એટલા માટે હું તારીખ બોલ્યો 23 જાન્યુઆરી 2025નો. કેટલો બધો પાવર છે. સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનના કેટલાક ફાયદાઓ તો આપણે જોયેલા છે, પણ છતાં ફરી વખત રિપીટ કરી દઈએ. રૂપી કોસ્ટ એવરેજિંગ થાય છે, પહેલો ફાયદો. બીજો ફાયદો, રેગ્યુલર ઇન્કમ 7% એની હર્ડલ વગર તમારા ખાતામાં આયા જ કરે. અને 8.4% બી તમે કહી શકો છો, 8.2% તમારી પ્રોપોર્શનલ તમે કહી શકો છો. ત્રીજો ફાયદો, કેપિટલ એપ્રિસિએશન પણ મળે છે. વ્યાજે પૈસા આપે ને એમાં કેપિટલ એપ્રિસિએશન ના મળે, ખાલી વ્યાજ જ મળે. ટેક્સ બેનિફિટ ખાલી 12.5%. પાંચમો બેનિફિટ, લિક્વિડિટી. બટન જ દબાવવાનું જ્યારે પૈસા જોઈએ ત્યારે સીધા જ ખાતામાં પૈસા. કોઈને પૂછવાનું નહીં, કોઈ મીડિયેટર નહીં, કશું જ નહીં. ઓટોમેટેડ. દર મહિનાની 1લી તારીખે ખાતામાં પડી જ જાય. અને 1લી તારીખથી 30 તારીખ સુધીમાં વાપરી જ નાખવાના પૈસા, કારણ કે 1લી તારીખે નિશ્ચિત આવશે. 7મી વસ્તુ, ફ્લેક્સિબિલિટી પૂરેપૂરી. અડધા જોઈએ તો અડધા ઉપાડ લો, જેટલા જોઈએ એટલા ઉપાડી શકો. 8મો બેનિફિટ, માર્કેટને કોઈ ટાઈમિંગ કરવાની તમારે જરૂર નથી. એક ઉદાહરણ આપું છું. આ ઉદાહરણ છે, કોઈ ફંડનું પ્રમોશન નથી કરતો અને એવી કોઈ સલાહ નથી આપતો કે આ જ ફંડમાં તમે રોકાણ કરી શકો. તમારે કરવું હોય તો કરી પણ શકો. આદિત્ય બિરલા સન લાઈફનું હાઇબ્રિડ ઇક્વિટી ફંડ 1995ની અંદર આવ્યું હતું. જે વ્યક્તિએ એની અંદર 1 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોય એને દર મહિને 70,000 રૂપિયા એના ખાતાની અંદર આવતા હતા. દર મહિને 70,000 રૂપિયા. માર્ચ 1995થી શરૂઆત થયેલા પૈસા જાન્યુઆરી 2025 એટલે 359 ઇન્સ્ટોલમેન્ટ એના ખાતામાં આવી ગયા. 70,000 રૂપિયા 12 + 7 = 84 એટલે 8,40,000 રૂપિયા થયા. 8.4% વ્યાજ થયું. 2,51,99,000 રૂપિયાના ખાતામાં ઓલરેડી આવી ગયા. ફરી વખત તમને કહું છું, 2,51,00,000 રૂપિયા એના ખાતામાં આવી ગયા. અને આજની તારીખમાં એની વેલ્યુ શું હશે? 29 વર્ષ ત્યાં ખાલી. અને હું જે બોલું છું ને ત્યારે માર્કેટમાં ઓલરેડી 13% કરેક્શન આવી ગયું હતું ટોપ લેવલથી. કેટલી વેલ્યુ હશે? કોમેન્ટ બોક્સમાં લખજો એટલે ખબર પડે. અને પછી આગળની લાઈન સાંભળજો. વેલ્યુ છે એની 80,33,00,000 રૂપિયા આજની તારીખમાં. કઈ પ્રોપર્ટી આટલા બધા પૈસા બનાવીને આપશે તમને? કઈ એસેટ તમને આટલા બધા પૈસા આપવામાં આવશે? હું રિયલ એસ્ટેટનો કોઈ વિરોધ કરતો નથી, હું ખાલી તમને સમજણ આપવાની કોશિશ કરું છું. બંનેનો સરવાળો કરો એટલે 80,33,00,000 વત્તા 2,51,00,000 એટલે 81,84,84,00,000 રૂપિયા થયા. 29 વર્ષની અંદર નિયમિત વળતર આપી અને જો આપણા પૈસા આટલા વધારી દેતા હોય તો મને નથી લાગતું કે બીજી કોઈ જગ્યાએ રોકાણ કરવું જોઈએ. ખાલી ઊભા રહેવાનું છે ને દર મહિને 70,000 વાપરી નાખવાના છે. રિટર્ન કેટલા ટકા થયું ખબર છે? ગણતા ઘણા લોકોને નથી ફાવતું. ઘણા નહીં, મોટા ભાગના નહીં, 99.99% લોકોને ગણતા નહીં ફાવે આ વસ્તુ. રિટર્નનો આંકડો આપી દઉં, 18.40%. જે તમે મહિને 1.5%ની ગણતરી કરો તો નહીં છે. આ એક ઉદાહરણ છે. હું એની કોઈ ગેરંટી અથવા આપતો નથી. હું ફક્ત એટલું જ કહું છું કે તમને 12% રિટર્ન મળશે, બરાબર. એક વખત કરોડ રૂપિયા નાખો અને 70,000 રૂપિયાનો એક વખત અનુભવ કરો. 1 વર્ષ પછી સારું ના લાગે ને તો પૈસા ઉપાડી લેજો અને એક વખત અનુભવ તો કરો 1લી તારીખે આવે છે કે નહીં. એક જ વખત કહું છું તમે. બહુ અદ્ભુત માધ્યમ છે અને બહુ અદ્ભુત રીતે એકદમ ટેન્શન ફ્રી રીતે પૈસા આયા જ કરે. હું કહું છું 30મી તારીખે પૂરા થઈ જવો જોઈએ, કારણ કે 1લી તારીખે પાછા આવશે. માર્કેટ પ્લસ હોય કે માર્કેટ માઇનસ હોય એની કોઈ પણ અસર આની અંદર થતી નથી. સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન એ ખૂબ સુંદર વસ્તુ છે. એને એક વખત અનુભવ કરી દો. હું તો કહું કરોડ ના હોય 10 લાખથી બી અનુભવ તો કરો, એક વખત 25 લાખથી એક વખત અનુભવ તો કરો. એક જ વર્ષ માટે કરો. તમતા સારું લાગે બીજા વર્ષે કરજો.
અને સારું લાગે તો હજી આગળ જવા દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપની અંદર શેર કરજો પાછા, કારણ કે આ વસ્તુ બહુ બધા લોકોને કામમાં આવેલી છે. તમે કોઈની મદદ કરશો ને તો કોઈ તમારી પણ મદદ કરશે. અમારી મદદ કરવાનું એટલે જ કહીએ છીએ કે સ્માર્ટફોનની અંદર જેટલા પણ ગ્રુપ છે બધા મોકલો વિડીયો. લોકો અમારો વિડીયો જોશે, અમારો અચૂકથી ફાયદો થશે, પાક્કો જ છે, અને તમને આશીર્વાદ તો મળશે જ ને. જય સ્વામિનારાયણ. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.